ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચના સમાહર્તા મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ કિસાનો ભારત દેશના અર્થતંત્રનો જનાધાર છે, જેની અનેક સમસ્યાઓ છે, તેમાં ભૂમિ અધિગ્રહણ કાયદો, આ અંગે જમીનની ઉપયોગિતા, કાનૂની બિલ રાખવું તેમજ કિસાનની સહમતિથી જ જમીન લીઝ પર લેવાની જોગવાઈ કરવી જોઈએ તેવી માંગ કરી હતી। ખેડૂતોને શેર હોલ્ડર અથવા ભાગીદાર બનાવવા, જમીન અધિગ્રહણ પ્રભાવિત કિસાનને ન્યાય મેળવવા માટે સમય મર્યાદા નક્કી કરવી, સંપાદિત થયેલી જમીન મર્યાદામાં ઉપયોગ ન કરી હોય તેવી જમીનો મૂળભૂત સ્થિતિમાં લાવી, સુગર ફેક્ટરીઓ પર લગાવેલ ખેડૂતોને નુકસાન કરતા સર્વ પ્રકારના ટેક્સ નાબૂદ કરવા તેમજ જીએમ પાક જમીન રૂપાંતરિત બીજને સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવે। જીએમ બીજના ઉપયોગથી કિસાનો હંમેશા પરાવલંબી બની જશે, જેથી ખેડૂત અને ખેતીને નુકસાન કરતા છે। જીએમ પાકોનું ખેતરમાં પરીક્ષણ ઘાતક છે, કારણ કે તેની અસરો નાબૂદ કરવાનો કોઈ ઉપાય નથી। એકવાર ફેલાઈ ગયા પછી તેને રોકવાનું તો દૂર, તેનો સુધારો પણ કરી શકાતો નથી। કિસાન હિત, પર્યાવરણ અને દેશના હિત સમજ્યા વિચાર્યા વગર જીએમ બીજ અંગેના કાયદા લાગુ કરતા મોટો સંકટનો આમંત્રણ આપવા બરાબર છે। જીએમ પાકોની ઉત્પન્ન અનાજ બીજ માટે ઉપયોગ કરી શકાતો નથી, જેથી દેશ અને કિસાનોને બીજ રાખવાનો અધિકાર સમાપ્ત થઈ જશે અને જીએમ બીજોથી ઉત્પાદન વધે તે બાબત સરાસર ખોટી છે। આ ઉપરાંત સરકાર ચૂંટણી સમયે ખેડૂતોને ખેત પેદાશની પડતર કિંમતમાં દોઢ ભાવ આપવાની ઘોષણા કરી હતી, તે પૂર્ણ કરવામાં આવે। પિયતની સુવિધા આપવામાં આવે। બધા જ કૃષિ ઉત્પાદનોના ટેકાના ભાવો તેમજ વાસ્તવિક પડતર કિંમતને લક્ષ્યમાં રાખી નિયત કરવામાં આવે। કૃષિ અને કિસાનોની સુરક્ષા તથા વિકાસના કૃષિ ઉત્પાદનોમાં નિકાસ શૂન્યલા 50% રાહત આપી, યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવી, કિસાન હેલ્પલાઇન શરૂ કરવી, આસમાની અને સુલતાની વચ્ચે બંને સંકટોનો સામનો કરીને ખેતી કરતા કિસાનોને કમોસમી વરસાદ, કરા વગેરેથી થતા નુકસાનની નિયમોની ઉપર ઉઠીને માનવીય ધોરણે સહાય કરવા તેવી માંગણી કરવામાં આવી છે। અવી સૈયદ, એસ9 ન્યૂઝ, ભરૂચ।